મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી માટેના બહાના કાઢી રાજકોટના જમીન મકાનના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા સ્વામી સહિત ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ આરોપી સસ્તામાં જમીન મળી શકશે અને તમને પણ પૈસા મળશે તેવું કંઈ ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઊભા કરી ₹3 કરોડથી વધુ પડાવ્યા હતા, જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ સ્વામીઓના સાગરીત એવા શિક્ષક લાલજી ઢોલાની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી લાલજી ઢોલા કામરેજ ખાનગી સ્કૂલમાં શિક્ષક છે અને જમીન દલાલીનું પણ કામ કરે છે. આ સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાય પાળતો હોવાથી સ્વામીઓના સંપર્કમાં આવ્યો હતો અને છેતરપિંડીમાં સંડોવણી હતી. આ મામલે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા પોલીસને બાતમી મળી હતી કે રાજકોટના આ કેસનો એક આરોપી લાલજી ઢોલા સુરતના સરથાણા વિસ્તારમાં છે. જેથી બાતમીના આધારે સરથાણા પોલીસે તાત્કાલિક પગલાં લઈને લાલજી ઢોલાને પકડી પાડ્યો હતો. લાલજી શિક્ષક છે અને આ છેતરપિંડીમાં સંડોવણી સામે આવી હતી. હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્વામી અને તેમના મળતિયાઓ કોઈપણ જમીન મકાનના ધંધાર્થીને મળી વિશ્વાસ કેળવી મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદ કરતા હતા તેવું કહેતા હતા. જેમાં ખેડૂત અને ડીલિંગ કરવા સ્વામીના બદલે જે તે વ્યક્તિને કહેતા હતા, તેઓ ધંધાર્થીને કહેતા કે જો આપ સોદો કરશો તો જમીન સસ્તી મળશે અને તે પૈકી અમુક રકમ તમને આપવામાં આવશે. બાદમાં તમારે અમને જમીન અમારા નામે કરાવી દેવી અને આ સાંભળી જે તે વ્યક્તિ તેમની વાત માની લેતા હતા. આ વાતચીત થયા બાદ સ્વામીના મળતિયાઓ પૈકીના દલાલ અને ખેડૂત આવીને સોદો નક્કી કરતા અને ત્યારબાદ સાટા ખાટા કરાવી રૂપિયા પડાવી લેતા હતા અને ત્યારબાદ રકમ પરત આપવા અને જમીન તેમના નામે કરાવી આપવા ગલ્લા તલ્લા કરતા હતા. છેતરપિંડીની જાણ થતાં આવી જ રીતે ફસાયેલા રાજકોટ જિલ્લામાં જમીન મકાનનું કામ કરતા જસ્મીન માઢકે જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલરસરના વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર ઋષિકુળ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ અને લીંબના વિજય આલુસિંહ ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ₹3.40 કરોડની છેતરપિંડી આચર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. આમ કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટ સિટી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલી હતી કે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને અત્યારે જે પકડાયા આરોપી ટોટલ 8 આરોપીઓ ભેગા થઈને એક જમીન કૌભાંડ કરેલું હતું. એના અનુસંધાને અમને રાજકોટ સિટી પોલીસથી આપણી ક્રાઇમ બ્રાન્ચને ટીપ મળેલી. એ ટીપ અમને કે સરથાણા પોલીસ વિસ્તારમાં આરોપી હાલ હાજર છે અને એ અનુસંધાન સરથાણા પોલીસ વિસ્તારમાં આરોપીને ઝડપેલું પડેલ છે. જે ઝડપેલા આરોપી છે તેનો શું રોલ છે? જે ઝડપાયેલા આરોપી છે એ પોતે શિક્ષક છે અને દલાલ તરીકે આ કૌભાંડની અંદર પોતે દલાલ તરીકેની એની ભૂમિકા છે.